નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, પાક વીમાના પૈસા વધ્યા અને જૂના ભાવે જ મળશે મિત્રો ડીએપી ખાતર। પીએમ પાક વીમા યોજનાનો બજેટ વધારીને 69,515 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે અને વળતર પ્રાપ્ત કરવું હવે સરળ બની જશે। ડીએપી ખાતરની 50 કિલોની થેલી હવે 1350 રૂપિયામાં જ મળશે અને સબસિડી માટે 3850 કરોડ રૂપિયાનું મિત્રો એક પેકેજ ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે। નવા વર્ષના પહેલા દિવસે મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતને લગતા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા। તો માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા કેબિનેટના નિર્ણયોની માહિતી આપી હતી। તેમણે કહ્યું કે પીએમ મોદીએ આજની કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત કરી છે। સૌથી પહેલા પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો પીએમ પાક વીમા યોજનાનું બજેટ વધારીને 69,515 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે। પીએમ પાક વીમા યોજના કુદરતી આફતો અને પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓને કારણે થતા નુકસાનને પણ આવરી લે છે। એટલે કે જો વાવણી સમયે ભારે ગરમી કે અતિશય ઠંડીને કારણે ઉત્પાદનને મિત્રો અસર થશે તો તેના માટે પણ વળતર આપવામાં આવશે, જેમાં ઉત્તર પૂર્વ અને હિમાલયન રાજ્યો માટે ફંડિંગ પેટર્ન મિત્રો 90-10 રાખવામાં આવી છે, જ્યારે અન્ય રાજ્યો માટે 50.50 રાખવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 2025નો તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ છે તે મિત્રો રજૂ થવાનું છે। ગુજરાતમાં આગામી માસથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને તારીખ 20 ફેબ્રુઆરીના નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ થશે। ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો। તારીખ 19 ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે અને 29 માર્ચ સુધી ચાલવાનું છે। આ બજેટ સભ્યો રાજ્ય સરકાર અને મહત્વના ખરડાઓ રજૂ કરશે। તો બજેટ સત્રના પ્રારંભ પૂર્વે જ પણ મિત્રો ગુજરાતમાં અનેક રાજકીય મહત્વપૂર્ણ ફેરફારના સંકેત છે અને આ સત્ર પૂર્વ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પણ મળી ગયા હશે તથા મિત્રો સંગઠન નવરચના પણ મિત્રો પૂર્ણ થશે। જો કે મિત્રો, આ બજેટની અંદર ખેડૂતો માટે મોટી આશાઓ રહેલી છે। ખેડૂતોને પણ મિત્રો આ બજેટની અંદર પીએમ કિસાન યોજનાનો 10,000 રૂપિયાનો હપ્તો વધે તેવી પણ શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 33 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ સહાય ચૂકવાય। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી અને આ બેઠક જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 માટે રાજ્યની વધુ 33 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 70,600 થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા 19.50 કરોડની સહાય છે તે મિત્રો પશુઓ માટે ચૂકવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વીજળી મળશે મફત। સરકારે વીજળી બિલ ઘટાડવા માટે ઘણા પગલાં શરૂ કર્યા છે। આ અંતર્ગત દેશના ઘણા રાજ્યોમાં જૂના વીજ મીટરની જગ્યાએ હવે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। ગ્રાહકોને મીટર આધારિત ઓટોમેટિક સિસ્ટમ બેસ્ડ ટેકનોલોજીમાં પ્રીપેડ રિચાર્જની પણ સુવિધા મળશે। તેમનો ફાયદો એ થશે કે ગ્રાહક જેટલું પણ વીજળી વાપરે છે તેટલું જ મિત્રો બિલ આવવાનું છે। આ પહેલ માત્ર
માત્ર વીજળીના દુરુપયોગને રોકવામાં મદદ કરશે નહીં, પરંતુ ગ્રાહકોને તેમના ખર્ચ પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરશે. આ ઉપરાંત મિત્રો વીજળીના બિલમાં ગેરરીતિ કે કોઈ પણ પ્રકારના કૌભાંડનો ભય પણ સ્માર્ટ મીટરથી દૂર થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો તમે 1 મહિનામાં વીજળીનો ઉપયોગ ન કરો તો તમારે વીજળીનું બિલ ચૂકવવું પડશે નહીં. આ ઉપરાંત ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને જ ઘણા રાજ્યોમાં વીજળી બિલ માફીની પણ યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે. તો આ અંતર્ગત ગ્રાહકોના બાકી બિલો માફ કરવામાં પણ આવી રહ્યા છે. જે ગ્રાહકો લાંબા સમયથી વીજળીનું બિલ ભરી શકતા ન હતા તેમના માટે આ એક મોટા સમાચાર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જગતના તાત માટે આવ્યા સારા સમાચાર. ગુજરાતમાં એરંડાની ખેતી કરતા 20,000 ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓર્ગેનિક ખાતર પૂરા પાડીને તેમને મદદ કરવા માટે હવે NK પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે, જેમનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લામાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફાકારતા વધારવાનો છે. વધુ સારા ઇનપુટ પૂરા પાડીને ખેડૂતોને સશક્ત બનાવવા તથા ટકાઉ ખેત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો વગર વ્યાજે લોન. જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે તો તમને મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવા પાત્ર છે. હાલમાં જ મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી એટલે કે મિત્રો તમારે લોનની જરૂર છે તો તમને મિત્રો આધાર કાર્ડ ઉપર વગર વ્યાજની લોન છે તે મિત્રો મળવા પાત્ર છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આમની માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2,000 રૂપિયાના હપ્તાની રાહ પૂરી. આ તારીખે મિત્રો જમા થશે PM કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો. ખેડૂતોને લઈને મિત્રો એક મહત્વના સમાચારો સામે આવ્યા છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. દેશના 13 કરોડથી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. સરકાર મિત્રો DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલે છે. આ પૈસા 2,000 રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં 18મા હપ્તાના પૈસા બહાર પાડવામાં આવ્યા છે. હવે દેશના કરોડો ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ દેશના ઘણા ખેડૂતો આ હપ્તાનો લાભ મેળવી શકશે નહીં. એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને PM કિસાન યોજના હેઠળ KYC બાકી હોય તેમને મિત્રો PM કિસાન યોજનાનો 19મો હપ્તો છે તે મિત્રો ખાતામાં જમા થશે નહીં. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે PM કિસાન યોજનાનો 19મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે. તો મિત્રો PM કિસાન યોજનાનો મીડિયા રિપોર્ટ અનુસાર અને આ ગણતરીના આધારે ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત. પૂંજારીઓ અને ગ્રંથિઓને દર મહિને અપાશે ₹18,000ની સહાય. અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આજે એ યોજનાથી મિત્રો જાહેરાત કરવા જઈ રહ્યો છું. તેમનું નામ મિત્રો પૂંજારી ગ્રંથિ સન્માન યોજના છે. આ અંતર્ગત મિત્રો મંદિરના પૂંજારીઓ અને ગુરુદ્વારના પૂંજારીઓને દર મહિને માનદ વેતન આપવાની જોગવાઈ છે. તેમને દર મહિને લગભગ 18,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ મિત્રો આજે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી આ યોજના માટે નોંધણી શરૂ કરશે. કેજરીવાલે ટ્વીટ પર લખ્યું કે જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂંજારીઓ અને ગુરુદ્વારના સાહેબના મિત્રો ગ્રંથિઓને દર મહિને ₹18,000નું માનદ વેતન આપવામાં આવશે. આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 436માં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી. આ પ્લાન હેઠળ તમને મિત્રો 436 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈ પણ કારણોસર મૃત્યુની સ્થિતિમાં જીવન વીમા કવરેજ આપવામાં આવે છે. તમે આ પોલિસી બેંકો અને પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકો છો. આ પોલિસી 18 થી લઈ 50 વર્ષની વચ્ચેની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે જેમનું બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં ખાતું છે. મિત્રો 18 થી લઈને 50 વર્ષની વયની તમામ વ્યક્તિઓને ₹2 લાખ રૂપિયાનું 1 વર્ષનું ટર્મ લાઈફ કવર ઓફર કરે છે. આ કવરમાં કોઈ પણ કારણથી મૃત્યુનો સમાવેશ થાય છે. ગ્રાહકોએ દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે જે તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. 18 થી લઈને 50 વર્ષની વચ્ચેની વ્યક્તિ જેમની પાસે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતું છે તે આ પોલિસી માટે અરજી કરી શકે છે. 50 વર્ષની ઉંમર પહેલા આ પોલિસી ખરીદવાથી મિત્રો વીમા ધારક નિયમિત પ્રીમિયમ ભરીને 55 વર્ષ સુધી આ પોલિસી ચાલુ રાખી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન. આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી લોન યોજના લઈને પણ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ મિત્રો KCC લોન યોજના હેઠળ કોઈ પણ લોન લીધી હશે તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકે છે. હવે મિત્રો આમાં લોન કેવી રીતે મળવા પાત્ર થશે તેમની વાત કરી દઈએ તો તમે નાના વેપારી છો અને તમે તાત્કાલિક પૈસાની તમારે જરૂર છે પરંતુ તમારી પાસે ગેરંટી તરીકે કંઈ નથી. આવી સ્થિતિમાં લોન મેળવવાની પડકારજનક બની શકે છે. સ્થાનિક મિત્રો મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજદર અને દેવાની જાળમાં ફસાવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના તમારા માટે મદદરૂપ થઈ શકે છે. આ યોજના હેઠળ તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી. તમે ફક્ત તમારું આધાર કાર્ડ બનાવીને 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતને વગર વ્યાજે મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ભલે મિત્રો સતત 11મી વખત રેપો રેટમાં ઘટાડો ન કર્યો હોય પરંતુ આ વખતે તેમણે ખેડૂતોને મોટી ભેટ આપી છે. મોનેટરી પોલિસી કમિટી MPCની બેઠક બાદ ગવર્નર દાસે કહ્યું કે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કોલેક્ટર ફ્રી લોનની મર્યાદામાં 40,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો કોઈ પણ ગીરવે રાખ્યા વિના બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. RBIનો ઉદ્દેશ ખેડૂતોને વધતી મોંઘવારી અને ખેતીની વધતી કિંમતથી રાહત આપવા માટે આ મર્યાદા વધારવાનો છે. તો RBIએ ઘણા વર્ષો પહેલા કોલેક્ટર ફ્રી લોન શરૂ કરી હતી. તો તે જ સમયે આ યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી પરંતુ ફેબ્રુઆરી 2019માં તે વધારીને 1.60 લાખ રૂપિયા કરવામાં આવી હતી. તો હવે તેમને વધારીને રિઝર્વ બેંકે તેમને ફરી એકવાર વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. એટલે કે ખેડૂતો હવે કોઈ પણ જાતની જમીનગીરી આપ્યા વગર જ બેંકમાંથી 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો 0% વ્યાજ દરે લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PVC પાઇપલાઇન ખરીદવા 22,500 રૂપિયાની ખેડૂતોને સહાય. મિત્રો ખેડૂતોને PVC પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવે છે.
ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,500 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજના મિત્રો ખેતીવાડીની યોજના છે, જેમની અંદર તમને વધુમાં વધુ ₹22,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। તો મિત્રો આ યોજનાનું નામ છે વોટર કેરિંગ પાઇપલાઇન, જે મિત્રો ખેતીવાડીની યોજના છે, જેની અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે, જેની અંદર 3 પ્રકારની પાઇપો, પહેલી મિત્રો HDP પાઇપ, મિત્રો બીજી PVC પાઇપ અને મિત્રો ત્રીજી લેમિનેશન વોવેન ફ્લેટ ટ્યુબ। આ 3 પ્રકારની પાઇપલાઇન ઉપર અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે। યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો ₹15,000 જે પણ બંનેમાંથી ઓછું હશે તે મિત્રો મળવા પાત્ર રહેશે। તો HD પાઇપ માટે ₹50 પ્રતિ મીટર, PVC પાઇપલાઇન માટે ₹35 પ્રતિ મીટર અને HDPE લેમિનેશન મિત્રો વોવેન લે ફ્લેટ ટ્યુબ માટે ₹20 પ્રતિ મીટર અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 75% અથવા તો ₹22,500 ની સહાય જે પણ બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 3 કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ। સાંસદ કંગના રનૌતે કહ્યું કે ખેડૂતો સાથે જોડાયેલા 3 કાયદા પાછા લાવવા જોઈએ। ખેડૂતોએ જાતે જ આ માંગ કરવી જોઈએ। આ દરમિયાન મિત્રો કંગનાએ એમ પણ કહ્યું કે તેમનું નિવેદન મિત્રો વિવાદાસ્પદ હોઈ શકે છે। આના પર કોંગ્રેસે લખ્યું કે હવે બીજેપી સાંસદો ફરીથી આ કાયદાઓ પાછી ખેંચવાની યોજનાઓ પણ બનાવી રહ્યા છે। અમે ખેડૂતોની સાથે છીએ। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં 3 પાછા કૃષિ કાયદાઓ છે તે મિત્રો પાછા લાવવા જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ। લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં મોદી સરકાર કી ફી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી। જોકે ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો હજુ પણ અધૂરા છે। સરકાર મિત્રો મોદી હે તો મુમકિનના નારા પણ લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે। ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક રહેલી છે। 2014 થી લઈને 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતનો કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓને તેમના મિત્રો જીવનનો અંત આણ્યો હતો। એટલે કે મિત્રો 4,25,000 વ્યક્તિએ ખેડૂતોએ મિત્રો આત્મહત્યા કરી હતી। આ આંકડાઓમાં મહિલા ખેડૂતો, કૃષિ કામદારો અને જમીન વિહોણા ભાડૂતી ખેડૂતો અને વન કામદારો અને માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી। જ્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો પણ વાયદો આપ્યો હતો, તેમ છતાં મિત્રો ખેડૂતોને હજી સુધી મિત્રો માંગણી પૂરી થઈ નથી। અંદાજિત મિત્રો આવક વચન અપાયું હતું તેના કરતાં પણ મિત્રો ઘણી અત્યારે ઓછી છે, જેના કારણે અને ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા પણ વધી ગઈ છે। એટલે કે મિત્રો ગુજરાતમાં ખેડૂતોનું દેવું હાલ અત્યારે વધતું જાય છે। તો મિત્રો વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને મિત્રો 2024 પણ હાલ અત્યારે જતું રહ્યું છે અને અત્યારે મિત્રો 2025 પણ બેસી ગયું છે। રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે 2025ની અંદર ખેડૂતોના મિત્રો 100% દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોનો જે પણ મિત્રો પાક વીમો છે તે મિત્રો માફ કરવામાં આવે।